ગુજરાતના ટોપ 9 સમાચાર। પાટણ જીમર્સ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। એફઆઈઆર બાદ પાટણ પોલીસે મોટી કાર્યવાહી કરતા રેગિંગ કરનારા તમામ 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે। મેડિકલ કોલેજે રેગિંગમાં દોષિત જણાતા બીજા વર્ષમાં અભ્યાસ કરતા તમામ 15 દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે। સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને રેગિંગ કર્યાનો આરોપ લાગ્યો છે, જેમાં જુનિયર વિદ્યાર્થીઓ ડાન્સ કરવા, ગીતો ગાવા અને અપશબ્દો બોલવા મજબૂર કરાયા હતા। પાટણ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગની ઘટના બાદ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ એલર્ટ થઈ ગયા છે। બીજે મેડિકલ કોલેજના ડીન હંસાબેન ગોસ્વામીએ જણાવ્યું છે કે બીજે મેડિકલ કોલેજમાં 28 લોકોની એન્ટી રેગિંગ કમિટી છે, જેમના દ્વારા 2 મહિનામાં એક વખત સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે છે। રેગિંગની ફરિયાદ બાદ 24 કલાકમાં જ કાર્યવાહી કરાઈ છે અને એડમિશન સમયે વિદ્યાર્થીઓ પાસે એન્ટી રેગિંગનું ફોર્મ પણ ભરાવાય છે। વિદ્યાર્થીઓનું માનવું છે કે એન્ટી રેગિંગ કમિટીએ વધારે સક્રિય બને તો ઘટનાઓને રોકી શકાય છે। ગુજરાતભરમાં ચર્ચા જગાવનારા ખ્યાતિકાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। પોલીસ કમિશનર જીએસ મલિકે કેસની વિગતો આપતા કહ્યું કે હાલ ફરાર ડોક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ઘટનામાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી હતી, જેમાં ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવશે। હાલ ડોક્ટર પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે। દાહોદમાં જમીનના નકલી એને કેસમાં કૌભાંડીઓ પર કસાયો છે સકંજો। પોલીસે આ મામલે જમીન દલાલ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી। તાલુકા પંચાયતે 106 સર્વે નંબરમાં નકલી હુકમની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં પુરાવા મળતા વધુ 6ની ધરપકડ કરાઈ છે। દાહોદમાં કુલ 85 પૈકી 76 સર્વે નંબર નકલી હુકમથી એને કરાયા હોવાનું સામે આવ્યું છે। મતલબ કે 85 પૈકી ફક્ત 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા છે। સાસણગીરમાં ઇકો ઝોન મુદ્દે ફરી એક વખત ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા। ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને સાસણગીર વન વિભાગની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોની સાથે જ આપના ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિતના નેતાઓ હાજર રહ્યા। 18 નવેમ્બરે વાંધા અરજીનો સમયગાળો પૂરો થયા છે અને ત્યારે ખેડૂતોએ ચીમકી આપી છે કે આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે। કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતું નથી। 23 નવેમ્બરે વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ છે, ત્યારે પહેલા અરંટવામાં યોજાયેલ કાર્યક્રમમાં અલગ અલગ પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મીઠાઈ ખવડાવતો તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકોટમાં સસ્તા અનાજના વિતરણમાં ભેળસેળ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની રજૂઆતનો પડઘો પડ્યો છે। સાંસદ રામ મોકરિયાની રજૂઆત બાદ ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડ્યા। પુરવઠા વિભાગની ટીમે વિવિધ દુકાનોમાં અનાજની ગુણવત્તાની ચકાસણી કરી છે। દુકાનોમાંથી અનાજના નમૂના પણ લેવામાં આવ્યા છે। કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ સોંપાશે। સાંસદે સસ્તા અનાજની દુકાનમાં સડેલા અનાજ અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી। ડીએપી અને નેનો યુરિયા ખાતર મુદ્દે શરૂ થઈ ગઈ છે રાજનીતિ। ખાતરની સાથે જ નેનો બોટલ ફરજિયાત આપવાને લઈને કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યા છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ નેનો યુરિયા, નેનો ડીએપી ખાતર ફરજિયાત અપાતું હોવાનો દાવો કર્યો છે। તેમણે ધ્રોલમાં ખાતર વિક્રેતાઓનો વિડીયો વાયરલ કરી જણાવ્યું કે નેનો ખાતરની 3 બેગ સાથે એક બોટલ ફ્રીમાં આપતા હોવાનું સરકારનું જૂઠાણું સામે આવ્યું છે। સરકાર જ ઉપરથી નેનો ફરજિયાત આપે છે। સૌરાષ્ટ્રના નંબર 1 મનાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ચટાક મરચાની આવક શરૂ થઈ ગઈ છે। મુહૂર્તમાં બોલાયા છે રેકોર્ડ બ્રેક। 23,113 રૂપિયા ભાવ। સૌપ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજામાં વિધિ કરવામાં આવી હતી અને મરચાની અંદાજે 3,500 થી 4,000 ભારીની આવક નોંધાઈ છે। જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીને રેકોર્ડ બ્રેક 23,113 રૂપિયા ભાવ બોલાયા હતા। સાથે જ 20 કિલો મરચાના ભાવ 3 થી 6,000 સુધી બોલાયા છે। રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવ્યા હતા।